મારે પણ પ્રગતિ કરવી છે, મારા સાથી સમાજને પણ મારે પ્રગતિ કરાવવી છે અને એકબીજાને હળી મળીને એકબીજાને સહકાર આપવો છે, એવી જે તમારી ભાવના આ વાઇબ્સના આયોજનમાં દેખાય છે, ડેફિનેટલી ગોઈંગ ટુ ક્રિએટ a very positive vibe in each and every delegate that is going to help you for progress and success in life. આપણે આજે વાત કરીએ છીએ, you have thought something different. આ એક સારો વિચાર છે, નવો વિચાર છે અને આની ઘણી બધી આવૃત્તિઓ આવતા વર્ષોમાં અનફોલ્ડ થશે. So when you think different, you become a different person and you create something different. દુનિયામાં 99.99% પ્રજા ફોલોઅર્સ છે. Only 0.01% people are leaders upon this earth. જે નેતૃત્વ પૂરું પાડે છે, જે સમાજને એક નવો વિચાર આપે, નવી દિશા આપે. આવા આયોજનોથી you will be able to create leaders in your community and society. એ બહુ જ મોટી વાત છે. કારણ કે ફોલોઅર્સ તો હજારો ને લાખોની સંખ્યામાં હોય. That doesn't define you. That doesn't define your work. That doesn't define your thinking. What defines you and your thinking is how many leaders, small or big, that you have created in your community. એ આયોજન, એ પથ પર ચાલવા માટે આજે આ સુંદર વાઇબ્સનું આયોજન થયું છે. અને વાઇબ્સ શબ્દ મને પણ બહુ પ્રિય છે. દર રવિવારે સંદેશમાં મારી કોલમ પોઝિટિવ વાઇબ્સ ચાલુ હોય છે, એટલે એ શબ્દ મને પણ બહુ પ્રિય છે. Every Sunday I write in Sandesh newspaper by the title Positive Vibes. કારણ કે એક ઉર્જા છે, એક ઉત્સાહ છે, તો આપણે એક નવો વિચાર સારો. At the end of the day, a person is what he thought during the whole day. And at the end of his life, a person is what he thought the whole life. એટલે વિચારો હંમેશા સવડા કરવા, ઊંચા કરવા અને પવિત્ર કરવા. આ ત્રણ મુદ્દા અગત્યના છે. Think big, think right, and think pious. તો આપણે કંઈક નવું ક્રિએશન કરી શકીએ. નહીં તો આપણે વિચારોમાં બંધાઈ જઈએ. અને અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મજાત અધિકાર છે. Do you believe in this? Raise your hands if you say yes. Thank you. અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે. એ કોઈ કમ્યુનિટી રાઇટ કે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ નથી. ઇટ્સ અ બર્થ રાઇટ. કઈ જ વ્યવસ્થા ના હોય, આપણી પાસે કોઈ સંસાધન ના હોય, ખિસ્સામાં એક રૂપિયો પણ ના હોય, તો $1 billion કંપની આપવાનો વિચાર કરવાનો આપણો જન્મજાત અધિકાર કરવો જોઈએ. It is a birthright. So think big, think positive, think high and think pious. જાપાનમાં એક કોઈ નામની માછલી થાય, the koi fish, which is also known as the Japanese carp. એની બહુ એક અજીબ વાર્તા છે. આ કોઈ ફિશ જન્મે ત્યારે એને એક નાના બકેટમાં પાણીમાં મૂકવામાં આવે, જે બાથરૂમમાં આપણે નાનું બકેટ ટબ વાપરીએ એમાં એને મૂકવામાં આવે તો એ ફિશ 2 થી 3 ઇંચ એના જીવનકાળ દરમિયાન મોટી થાય છે. ધ સેમ કોઈ ફિશ એ જ્યારે જન્મે ત્યારે એને વોટર ટેન્કમાં મૂકવામાં આવે, જે કંઈ 8x10 હોય, 8x8 ફૂટ હોય, તો એ કોઈ ફિશ એના જીવનકાળ દરમિયાન 8 થી 10 ઇંચ મોટી થઈ શકે અને થાય. સેમ કોઈ ફિશ એ જન્મે ત્યારે એને એક વિશાળ સરોવરમાં મૂકવામાં આવે ત્યારે 2 થી 3 ફૂટ મોટી થાય. એટલે સાયન્ટિસ્ટ માટે આ અજબની વાત બની કે સેમ DNA, સેમ જીન, સેમ ફાઇલમ. At one place it is 2 to 3, at another place it is 8 to 9 inches, and at a third place it is 2 to 3 feet. How come? ફાઇલમ જીન્સ DNA એક જ છે. લગભગ 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો, સંશોધનો ચાલે, એક્સપેરિમેન્ટેશન્સ થયા. એની પરથી એ લોકોને કોઈ સ્થૂળ કારણ તો મળ્યું નહીં, પણ એક સાયકોલોજીકલ રીઝન they came up with like a conclusion. એ લોકોએ લખ્યું કન્ક્લુઝન પેપરમાં. આ વાક્ય બરોબર સાંભળજો. I'm quoting it word to word and letter to letter. If you don't remember anything in my speech today, take this with you in your hearts and minds. Conclusion પેપરમાં લખ્યું, the size of the fish in terms of growth directly depends upon the limitations of growth that it accepts in its own life. આ કોઈ માછલીના વિકાસનો આધાર શેની ઉપર છે?
વિકાસ માટેની જેટલી મર્યાદાઓ એ પોતાના જીવનમાં સ્વીકારે છે એ પ્રમાણે એનો વિકાસ થાય છે. નાના બકેટમાં એને મૂકી 30 જન્મી ત્યારે થોડું તરી એટલે એને અંદાજ આવી ગયો કે મારે આટલામાં જ તરવાનું છે, મારે આટલામાં જ જિંદગી પૂરી કરવાની, એટલે 2 થી 3 ઇંચ જ મોટી થાય. ટેન્કમાં મૂકે ત્યારે એને ખબર છે કે મારી પાસે થોડી સ્વિમ કરવાની વધારે જગ્યા છે, આઈ હેવ મોર સ્પેસ ફોર ઇટ, એટલે 8, 10, 9 ઇંચ મોટી થાય. અને વિશાળ સરોવરમાં મૂકે ત્યારે એને ખબર છે મારી પાસે અમર્યાદ જગ્યા કરવા માટે, એટલે 2 થી 3 ઇંચ. The same psychology applies to human mind and human growth. Your growth, your success depends upon the limitations that you accept in your life for growth and success. આપણે જેટલી મર્યાદાઓ સ્વીકારીએ એ પ્રમાણે આપણો વિકાસ છે. અમર્યાદ વિચાર કરીએ, ચોખ્ખી દેશી ભાષામાં, if you aim for the sky, at least you reach the stars. કોઈ મોટી વાત છે ને? સ્કાય સ્ક્રેપર્સનો વિચાર કરીએ તો હાઈરાઇઝ બિલ્ડિંગ સુધી તો પહોંચીએ ટેલામેન્ટ પાર્ટી. What I mean to say, my first point in thinking different is don't accept the limitations when you start thinking about your growth and progress, about your community's growth and progress. આપણે કરી શકીએ છીએ, વિશેષ કરી શકીએ છીએ, મોટું કરી શકીએ. અને આપણા દેશમાં આદર્શ ઉદાહરણ છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. સામાન્ય ટી સ્ટોલ ઉપરથી પ્રધાનમંત્રી બની શકે એ આપણી સામે જ્વલંત ઉદાહરણ કે if you think big, think high, think bias, no limits to your growth. એટલે પ્રથમ અગત્યની વાત છે. એટલે લિમિટેશન, આપણી બાંધેલી મર્યાદાઓ, આપણી નક્કી કરેલી ડેફિનેશન્સ આપણે બાજુ પર. નોર્મલી શું હોય છે કે બિઝનેસ થોડો સેટલ થઈ ગયો, 3-4 BHK નો હાઉસ થઈ ગયો ઓર એન એપાર્ટમેન્ટ, મેરેજ થઈ ગયા છે, આઈ ગોટ અ કાર, મારું ઇન્સ્યોરન્સ સારું છે, મારું મેરિડ લાઈફ સારું છે, 2 કિડ્સ છે, વી આર એન્જોયિંગ અ ફેમિલી લાઈફ, ઘણું